હું કીર્તિ મિસ્ત્રી કલશ સીડ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું સુરત જિલ્લાનું 84 તાલુકાનું ભાટિયા ગામ છે ત્યાં હું આવ્યો છું. અત્યારે આપણી કલશની તલવાર ચીલી બની છે. અત્યારે આપણા આ બિલાલભાઈ ખેડૂત છે, એમને ત્યાં હું અત્યારે હાલ ઉપસ્થિત છું એમના ફાર્મ પર. બિલાલભાઈ, તમે આ મરચી ટોટલ આપી કલશની તલવાર કેટલા વીંગા બનાવી છે? 10 વીંગા બનાવી છે. અને આની અંદર તમને એની ક્વોલિટી કેવી લાગી છે? ક્વોલિટી એકદમ સરસ છે ને કોઈ જાતની પ્રોબ્લેમ નથી ને વરસાદમાં બી કોઈ ઇફેક્ટ નથી ને માલ એક્સપોર્ટમાં જાય છે મારો. ઓકે, એક્સપોર્ટની અંદર જાય છે ને? હા. ઓકે, તમે આ પેલા કોઈ બીજી કંપનીની બનાવતા હતા ખરા? આગાડી કોઈ પહેલા બીજી કોઈ કંપનીની બનાવતા હતા પણ તે રિઝલ્ટ બરાબર નથી, પણ આ વરસાદમાં ટકી રહે એટલું બહુ મોટું છે ખેડૂત માટે. ઓકે, અને એનું વાયરસ પ્રેશર બી ઓછું છે? ઓછું એકદમ ઓછું છે. બરાબર છે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે હાલ આ ફ્રૂટ કેટલા લાગ્યા છે તમે જો. આખા ડાર્ક ગ્રીન કલરના છે ફ્રૂટ. એક્સપોર્ટની અંદર બી આ ચીલી જાય જ છે. સુરત માર્કેટની અંદર એક્સપોર્ટર છે એ લે જ છે. હવે એમની તમે લેન્થ બી જોઈ શકો છો, 6 થી 8 સેન્ટીમીટરની છે. તમે જોઈ શકો છો ડાર્ક ગ્રીન કલરના ફ્રૂટ છે. બિલાલભાઈ જી, અત્યારે આપણે કઈ પિકિંગ કરો છો તમે? આ બીજી પિકિંગ કરી છે. અને એનું પ્રોડક્શન કેટલું આવ્યું છે આપણું બીજી પિકિંગમાં 10 વીંગાની અંદર? હજુ તો આ તોડે છે, તોડતા જ. આભાર.